હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે બોડી ફ્લુઇડ્સ અને સર્ક્યુલેશન એટલે કે દેહજળ અને પરિવહન ડિસ્કસ કરીએ છીએ અને વી હેવ ડિસ્કસ રિગાર્ડિંગ ધ કમ્પોઝિશન ઓફ બ્લડ. યસ, લાસ્ટ વિડીયોમાં આપણે આખું બ્લડનું બંધારણ, રુધિરનું બંધારણ ડિસ્કસ કરી ગયા હતા, જેની અંદર આપણે રુધિર રસ એટલે કે પ્લાઝમા 55% અને ત્યાર પછી આપણે લીધું હતું બ્લડનું આપણે ચાર્ટ્સ લઈએ તો એની અંદર આપણે ડિસ્કસ કરી ગયા હતા બ્લડ જે છે એ શેનાથી બનેલું છે? પ્લાઝમા. કેટલા પર્સન્ટેજ? વી હેવ ટુ રિમેમ્બર 55% એન્ડ બ્લડ કોર્પસ્કલ્સ ઓર આઈધર બ્લડ સેલ્સ. અને આપણા એનસીઈઆરટીમાં આપેલું છે ફોર્મ્ડ એલિમેન્ટ્સ. બધું સરખું જ છે. બ્લડ સેલ્સ અથવા તો ફોર્મ્ડ એલિમેન્ટ્સ આપણે એને કહી શકીએ. બરોબર છે. એ કેટલા પર્સન્ટેજ છે? 45%. હવે આ જે ફોર્મ્ડ એલિમેન્ટ્સ છે એની અંદર ફરીથી આપણે એને 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરી દીધું હતું. આરબીસી, then we discuss the WBC and platelets. WBC માં આપણે ફરીથી એને 2 ક્લાસમાં ડિવાઈડ કરી દીધું હતું, ગ્રેન્યુલોસાઇટ and agranulocyte. In case of granulocyte, we again divide into 3 parts. બરોબર છે. જેમાં આપણે લીધું હતું બેઝોફિલ્સ, એસિડોફિલ્સ and ન્યુટ્રોફિલ્સ. અગ્રેન્યુલોસાઇટમાં આપણે ફરીથી 2 લીધા હતા. એક આપણે લીધું હતું મોનોસાઇટ્સ અને બીજું આપણે લીધું હતું લિમ્ફોસાઇટ્સ. ડન. તો આ રીતે આપણે આખું બ્લડનું કમ્પોઝિશન લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કરી ગયા હતા. બધાના કાઉન્ટ્સ કેટલા છે? સૌથી મેક્સિમમ રેડ બ્લડ સેલ્સ છે. આપણે જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કરીએ ત્યારે આપણું જે ટેસ્ટ ટ્યુબ છે જેની અંદર સૌથી નીચે જે જમા થઈ જશે એ થઈ જશે રેડ બ્લડ સેલ્સ. પછી આપણને થોડું એક પતલું લેયર્સ દેખાશે અહીંયા, જે આપણે WBC પ્લસ પ્લેટલેટ્સ કહેશું, અને ઉપર આપણને જે પેલ યલો લિક્વિડ્સ એ થઈ જશે પ્લાઝમા. તો આખું આપણે બ્લડ કમ્પોઝિશન ડિસ્કસ કરી ગયા હતા. ધેન વી ડિસ્કસ રિગાર્ડિંગ ધી બ્લડ ગ્રુપિંગ. બ્લડ ગ્રુપિંગમાં આપણે ડિસ્કસ કરી ગયા હતા કે 4 ડિફરન્ટ ટાઈપ્સ છે એકોર્ડિંગ ટુ ધ ABO બ્લડ ગ્રુપિંગ સિસ્ટમ. AB છે યુનિવર્સલ એક્સેપ્ટર છે. યસ, બટ વી ઓલ્સો એડ ઇન ધીસ કે આપણે પોઝિટિવ નેગેટિવના પહેલામાં લઈએ તો યુનિવર્સલ એક્સેપ્ટરમાં કયું આવશે? તો કે AB પોઝિટિવ. AB પોઝિટિવ છે એ બધા નેગેટિવ પાસેથી પણ બ્લડ લઈ શકે અને બધા પોઝિટિવ બ્લડ ગ્રુપ પાસેથી પણ લઈ શકે. O છે ધેટ ઇઝ યુનિવર્સલ ડોનર. યસ, યુનિવર્સલ ડોનર આપણે એને કહેતા હતા. અને યુનિવર્સલ ડોનરમાં O પોઝિટિવ ઓર O નેગેટિવ? તો આપણે યાદ રાખશું કે O નેગેટિવ છે જે યુનિવર્સલ ડોનર છે, જે બધા પાસેથી ખાલી ને ખાલી O નેગેટિવ પાસેથી જ બ્લડ લઈ શકશે, પરંતુ આપી બધાને શકે, એટલે કે 8 બ્લડ ગ્રુપને બ્લડ ડોનેટ કરી શકે. RH પોઝિટિવ નેગેટિવમાં આપણે ડિસ્કસ કરી ગયા હતા, પોઝિટિવ એન્ડ RH નેગેટિવ. સો ઇન ધીસ કેસ નેગેટિવ પર્સન્સ છે બંનેને આપી શકે, પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ બ્લડ ગ્રુપ ખાલી ને ખાલી પોઝિટિવને જ આપી શકે. વાય? એનું રીઝન પણ આપણે લાસ્ટ લેક્ચરમાં, લાસ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ગયા છીએ. બરોબર છે. અને ત્યાર પછી આપણે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફોઇટાલિસ આપણે ડિસ્કસ કરી ગયા હતા, જે ક્યારે થઈ? મધર છે એ નેગેટિવ હશે અને ફિટસ છે એ શું હશે? પોઝિટિવ હશે. ત્યારે શું થશે? તો કે ઇટ લીડ્સ ટુ ધી કોમ્પ્લિકેશન, જેમાં ફિટસ છે એના RBC છે એ શું થઈ જશે? લાઇસિસ થઈ જશે. તો એને આપણે શું કહેશું? ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફોઇટાલિસ. યસ. તો અહીંયા સુધી આપણે ડિસ્કસ કરી ગયા છીએ. હવે આપણે થોડું આગળ જઈએ. હોપ કે ઓલ કન્સેપ્ટ આર ક્લિયર ટિલ નાઉ.
આ ચેપ્ટરના તમને બધા કન્સેપ્ટ સમજાઈ ગયા હશે, બરોબર છે. યુ ઓલ્સો ગો થ્રુ ધ ટેક્સ્ટ બુક. અને આપણે પહેલા જ વાત થઈ હતી એ પ્રમાણે કે આ ચેપ્ટર અત્યારે આપણું સ્ટાર્ટ થયું છે, તો જ્યાં સુધી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમારે ડેઈલી સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ લાઇન યુ હેવ ટુ રીડ ડેઈલી. એટલે અત્યારે જ તમારે જ્યાં સુધીમાં ચેપ્ટર કમ્પ્લીટ થશે ત્યાં સુધીમાં 15 to 20 ટાઈમ્સ ચેપ્ટર આખું રીડ થઈ જશે. ઇટ બીકમ્સ લોંગ ટર્મ મેમરી, બરોબર છે. એટલે આપણે એને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરવું હોય કોઈ બી વસ્તુને, તો શું કરવાનું? વી મસ્ટ હેવ ટુ રિવાઇઝ ધી કન્ટેન્ટ ડેઈલી. આપણે એને રોજ રિવિઝન કરશું અને લાંબો ટાઈમ સુધી રિવિઝન થાય એટલે લોંગ ટર્મ મેમરી થઈ જશે. કારણ કે આપણે એને આ વર્ષ પૂરતું નહીં, આપણે નેક્સ્ટ યર બી લાસ્ટ સુધી આપણે દરેક કન્સેપ્ટને યાદ રાખવાના છે. આજે આપણે એક સરસ ઇમ્પોર્ટન્ટ ટોપિક લેશું, રુધિરની જમાવટ એટલે કે બ્લડ ક્લોટિંગ. બધાને ખ્યાલ છે અને યુ ઓલ્સો એક્સપિરિયન્સ્ડ કે ક્યારેય બી આપણને ઇન્જુરી થાય અથવા તો કટ થાય, સો વોટ હેપન્સ? યસ, ઇન્જુર પાર્ટ હોય ત્યાંથી થોડી વાર બ્લીડિંગ થશે, બ્લડ સ્ટાર્ટ ટુ ઓઝિસ આઉટ ફ્રોમ ધ ઇન્જુરી, પણ કેટલો વાર માટે? સમટાઈમ્સ. પછી ધીમે ધીમે શું થઈ જશે? ક્લોટ થઈ જશે. અને આ જે પ્રોસેસ છે ક્લોટિંગ અકર ઓટોમેટિકલી, બરોબર છે, એ એની જાતે જ જામી જાય છે. તમે બધાએ અનુભવેલું હશે, બરોબર ને? આપણને ક્યાંય બી કંઈ લાગે છે તો ત્યાંથી બ્લડ નીકળવાનું સ્ટાર્ટ થાય થોડીક વાર માટે, એની જાતે આપણે કંઈ બી મેડિસિન્સ કંઈ બી લગાવ્યા વગર જ એની જાતે એ શું થઈ જશે? સ્ટોપ થઈ જશે ઓટોમેટિકલી. તો એને આપણે શું કહેશું? બ્લડ ક્લોટિંગ, બરોબર છે. મોટા ભાગે આપણે જોઈએ તો બ્લીડિંગ ટાઈમ શું છે? બ્લીડિંગ ટાઈમ શું છે? તો કે બ્લીડિંગ ટાઈમ એપ્રોક્સિમેટ 1 to 3 મિનિટ્સ હશે. અને ક્લોટિંગ ટાઈમ કેટલો રહેશે? તો કે 2 to 8 મિનિટ્સ રહેશે. 2 to 8 મિનિટ્સ રહેશે. તો પછી ઘણી વખત આપણે એવું કહીએ કે ડિપેન્ડ્સ અપોન ધી ઇન્જુરી, કેટલી ઇન્જુરી છે, કેટલા એરિયામાં છે, કેટલું ડીપ છે, એ પ્રમાણે એ ચેન્જ થતા રહે છે. આ નોર્મલ છે. હવે રુધિરનું ગંઠાવું આપણે જોઈએ, અહીંયા આખી પ્રોસેસ લેશું કે આ ઓટોમેટિકલી કઈ રીતે થાય છે. બ્લડ છે લિક્વિડ છે, પ્રવાહી છે. ધીમે ધીમે ઇન્જુરી થશે પછી એ જગ્યા પર એ ગાંઠ જેવો આકારમાં પરિવર્તિત થઈ જશે. કેમિકલ રિએક્શન્સ છે આખું 1 by 1, જેને આપણે ક્લોટિંગ કેસ્કેડ કહીએ છીએ. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ક્લોટિંગ કેસ્કેડ. અને આ જે ક્લોટિંગ માટેના જે પ્રોટીન્સ છે, મેઇન આપણે એને ક્લોટિંગ ફેક્ટરો કહીએ છીએ, જે આપણા ટિશ્યુઝની આપણા પ્લાઝમાની અંદર, બ્લડની અંદર એ પ્રેઝન્ટ જ છે. અને મોટા નંબર્સ આર 13, ટોટલ 13 ક્લોટિંગ ફેક્ટર છે. 3 ફેઝ છે. આપણા ટેક્સ્ટબુકમાં બહુ શોર્ટમાં ડિસ્ક્રાઇબ કરેલું છે, આપણે અહીંયા ડિટેલમાં લેશું આખી રુધિરની જમાવટની જે પ્રોસેસ છે. આપણા બુકની અંદર ખાલી મેઇનલી 3 ફેઝ આપેલા છે અને એ આ 3 ફેઝ આપેલા છે કે સૌથી પહેલા શું થશે? તો કે થ્રોમ્બોકાઇનેઝ એન્ઝાઇમનું નિર્માણ થશે. જેવો આ ઇન્જુરી થવાથી આ એન્ઝાઇમ બનશે, એક્ટિવ થશે. બીજા તબક્કામાં શું થશે? તો કે થ્રોમ્બોકાઇનેઝ એન્ઝાઇમ કોને બનાવશે? થ્રોમ્બિનને બનાવશે. જેવું થ્રોમ્બિન બની ગયું તો એ શું કોનું નિર્માણ કરશે? ફાઇબ્રિનનું કરશે. તો આ રીતે 3 પ્રોસેસ, 3 ફેઝ છે. બ્લડ ક્લોટિંગ થવાના 3 ફેઝ છે. ઇન્જુરી થવાથી જે પ્લેટલેટ્સ છે, આપણે આગળ બી લીધું હતું કે ત્રાક કણો છે, પ્લેટલેટ્સ, જે રુધિરની જમાવટમાં, રુધિર ગંઠાવામાં એનો મહત્વનો ફાળો છે. એટલે કે
એ શું કરશે? એક્ટિવ થશે, પ્લેટલેટ પ્લગ્સ બનાવશે જે જગ્યા પર ઇન્જુરી છે ત્યાં. ધીમે ધીમે બધા ક્લોટિંગ ફેક્ટરને એક્ટિવેટ કરશે અને છેલ્લે બનશે થ્રોમ્બોકાઇનેસ એન્ઝાઇમ. આ થ્રોમ્બોકાઇનેસ એન્ઝાઇમ શું કરશે? તો કે પ્રોથ્રોમ્બિન, જે આપણા બ્લડમાં છે જ પ્લાઝમાની અંદર, પણ ઇનએક્ટિવ છે. પ્રોથ્રોમ્બિન ઇનએક્ટિવ છે, એમાંથી થ્રોમ્બિન બનાવશે. જેવું થ્રોમ્બિન બનશે એટલે આપણા બ્લડમાં ફાઇબ્રિનોજન છે જ ઇનએક્ટિવ છે, જે શેમાં કન્વર્ટ થઈ જશે? ફાઇબ્રિનમાં કન્વર્ટ થઈ જશે. યસ, તો લેટ અસ ડિસ્કસ ઓલ 13 ફેક્ટર. બુકમાં નામ નથી આપેલા, 3 જ ફેક્ટરના નામ આપેલા છે. બધા ફેક્ટરને એક સ્પેસિફિક રોમન નંબર આપેલા છે, 1 2 3 4 અપ ટુ 13. તો આપણે ખાસ કરીને રોમન નંબર સાથે બી એને રિલેટ કરવા પડશે. હું હમણાં તમને ટ્રીક આપું છું કે આપણે આને કઈ રીતે રિમેમ્બર કરી શકશું. કોમન નેમ છે અને અહીંયા એક્ટિવેશન પ્રોડક્ટ છે. ઓલ 13 ફેક્ટર્સ આર પ્રેઝન્ટ ઇન અવર બ્લડ. આપણા રુધિરમાં આ બધા ફેક્ટર છે જ, પણ કયા ફોર્મમાં છે? ઇનએક્ટિવ છે. એટ ધ ટાઈમ ઓફ ઇન્જુરી, જ્યારે ઇન્જુરી થશે ત્યારે આ બધા ફેક્ટર એક્ટિવ થશે અને આખું એક કેમિકલ કેસ્કેડે થશે, 1 by 1 so many number of reactions, અને લાસ્ટલી it leads to the formation of fibrin. અને એ ફાઇબ્રિન એક આખું જાળી જેવું સ્ટ્રક્ચર છે જેમાં બધા બ્લડ સેલ્સ અટવાઈ જશે. બરોબર છે. તો પહેલા આપણે 13 ક્લોટિંગ ફેક્ટર જોઈએ અને પછી આપણે એની પ્રોસેસ જોઈએ. સૌથી પહેલું ફાઇબ્રિનોજન છે, એક્ટિવેટેડ ફોર્મ ફાઇબ્રિન છે. સેકન્ડ પ્રોથ્રોમ્બિન, એક્ટિવેટેડ ફોર્મ છે થ્રોમ્બિન. યસ, મોટા ભાગે એક્ટિવ ઇનએક્ટિવ ઇઝી છે યાદ રાખવા માટે, કારણ કે આપણને બી ખ્યાલ છે કે આપણે પાછળનું જન લગાડી દેતા હોઈએ છીએ. પ્રો છે બધા ઇનએક્ટિવ ફોર્મ, આપણે ડાયજેશનમાં લીધું હતું ને, ટ્રિપ્સિનોજન, પેપ્સિનોજન, એટલે ઇનએક્ટિવ છે. પ્રો કાર્બોક્સીપેપ્ટિડેઝ, પ્રો રેનિન, તો પ્રો વર્ડ આવે એટલે બી ઇનએક્ટિવ છે. થ્રોમ્બોપ્લાસ્ટિન અથવા તો એને આપણે ટિશ્યુ ફેક્ટર બી કહી શકીએ છીએ, જેમાં સરખા નામ આવતા હોય એમાં આપણે એક્ટિવેટેડ વર્ડ યુઝ કરી શકીએ છીએ. કેલ્શિયમ છે, પ્રો એક્સલેરિન છે, તો પ્રો એક્સલેરિનમાં આપણે એક્સલેરિન કહેશું, એસેલેરિન. બરોબર છે, એક્ટિવેટેડ ફોર્મ છે. યસ, વન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ અહીંયા આપણે નોટ કરશું. અહીંયા તમે જુઓ 5th ફેક્ટર આપેલો છે, પછી ડાયરેક્ટલી 7th ફેક્ટર આપેલો છે. તો 6th ફેક્ટર કોને આપેલો છે? એક્સેલેરિનને કયો ફેક્ટર આપેલો છે? 6th નામનો ફેક્ટર કોને આપેલો છે? એસેલેરિનને આપેલો છે. પ્રો એસેલેરિન છે એ 5th છે અને એસેલેરિન છે એ 6th ફેક્ટર છે. બરોબર છે. તો આ ફેક્ટર અત્યારે રિજેક્ટ કરેલો છે. શું કામે રિજેક્ટ કરેલો છે એ ભી કહું તમને. રિજેક્ટેડ. 6th factor is rejected because it is the active form of 5th factor. એ નવો ફેક્ટર નથી. જે બધા અલગ અલગ ફેક્ટર છે એને જ નામ આપેલા છે, બેયને નામ નથી આપેલા. ઇનએક્ટિવ અને એક્ટિવ બંને માટે નામ આપણે નથી યુઝ કરતા. નંબર ફાઇબ્રિનોજન છે અને ફાઇબ્રિન બંનેને એક જ નંબર આપેલો છે. બરોબર છે, એટલે 6th ફેક્ટર રિજેક્ટ છે. તો નીટ માટે તમે ખાસ યાદ રાખી લ્યો કે કયો ફેક્ટર રિજેક્ટ કરેલો છે. તો ખાસ યાદ રાખો કે એક્સલેરિન એટલે કે 6th ફેક્ટર છે એ શું છે? રિજેક્ટ કરેલો છે. ત્યાર પછી આપણે લઈએ પ્રો કન્વર્ટિન. પ્રો કન્વર્ટિન એટલે એનું એક્ટિવ ફોર્મ છે કન્વર્ટિન. એ કેટલામો ફેક્ટર છે? 7th ફેક્ટર છે. એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, શોર્ટમાં આપણે AHG કહીએ છીએ, અને એનું એક્ટિવ ફોર્મ છે એક્ટિવેટેડ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. ક્રિસમસ ફેક્ટર, અહીંયા આપણે યાદ રાખશું એક્ટિવેટેડ ફોર્મ. ઓકે,
એને આપણે પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન કમ્પોનેન્ટ્સ પણ કહી શકીએ. પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન, અહીંયા આપણે એને ટિશ્યુ થ્રોમ્બોપ્લાસ્ટિન કહીએ છીએ થર્ડ નામનો, પણ IX નામનો જે ફેક્ટર છે ક્રિસ્મસ ફેક્ટર ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન. ત્યાર પછી આપણે લેશું સ્ટુઅર્ટ ફેક્ટર, એક્ટિવેટેડ સ્ટુઅર્ટ ફેક્ટર. ત્યાર પછી છે પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટીસેડન્ટ અને એક્ટિવેટેડ PTA. યસ, આ ફેક્ટર ખાસ કરીને અહીંયા બી હું તમને કહું હિમોફિલિક છે ગ્લોબ્યુલિન, એટલે જો આ ફેક્ટર બી ડેફિશિયન્ટ હશે તો હિમોફિલિયા થશે. હિમોફિલિયામાં પણ ઘણા બધા અલગ અલગ ટાઈપ છે. ફેક્ટર નંબર 11th જ્યારે ડેફિશિયન્ટ થશે તો ત્યારે શું થશે? હિમોફિલિયા C થશે. 12thમાં ફરીથી આપણે હિમોફિલિયા શું છે, કયા ફેક્ટરના ડેફિશિયન્સીથી થાય છે, એના આપણે બધા જેનેટિક ડિસઓર્ડર્સ બી સ્ટડી કરશું. યસ, જેનેટિકલી આખું કઈ રીતે છે એ આપણે 12thમાં પાછું આની સાથે રિલેટ કરવાનું થશે. યસ, ચલો હવે આપણે નેક્સ્ટ લઈએ હેગમેન ફેક્ટર. તો ત્યાં આપણે વર્ડ યુઝ કરશું એક્ટિવેટેડ હેગમેન ફેક્ટર. યસ, પછી આપણે નેક્સ્ટ લઈએ લાસ્ટ ફેક્ટર ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર, અને એના માટે આપણે શું યુઝ કરશું? એક્ટિવેટેડ ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. તો અહીંયા આપણે લીધું એ પ્રમાણે ઓલ ફેક્ટર્સ આર પ્રેઝન્ટ but all factors are in inactive form. They become active at the time of injury. એને જ્યારે ઇન્જુરી થશે આપણા બોડીમાં, બ્લડ વેસલ્સમાં બી ક્યારે ઇન્જુરી થાય, એક્સટર્નલ ઇન્જુરી હોય, ત્યારે આ ફેક્ટર ધીમે ધીમે એક્ટિવ થશે અને ક્લોટિંગ ઓફ બ્લડ કરશે. ઓકે, અહીંયા આપણે મેં તમને કીધું એમ પ્રમાણે કે આપણે ખાસ આ બધા સિક્વન્સ પ્રમાણે યાદ રાખવા શું છે જરૂરી છે, બરોબર છે. આપણે એને સિક્વન્સ પ્રમાણે યાદ રાખશું. તો હું તમને આના માટે એક શોર્ટ સેન્ટેન્સ આપું છું જે તમને ઇઝીલી બધા ફેક્ટર યાદ રાખવામાં હેલ્પ થશે. તો આઈ જસ્ટ રાઇટ ડાઉન ધ સેન્ટેન્સ. ફૂલિશ પીપલ, PEOPLE, foolish, wait, foolish people try climbing poor pillar. Foolish people try climbing poor pillar. What happens if they try to climbing poor pillar? Then what happens? After Christmas, some people had fallen. So you just remember this statement. Foolish people try climbing poor pillar. फुलिश पीपल है वो क्या कर रहे हैं? पुअर पिलर पे चढ़ने की ट्राई कर रहे हैं. बट व्हाट हैपन्स? क्रिसमस के बाद थोड़े लोग क्या हो गए? गिर गए. ठीक है. सो फुलिश पीपल ट्राई क्लाइंबिंग पुअर पिलर आफ्टर क्रिसमस सम पीपल हैड फॉलन. एक्चुअली ऐसा कुछ मीनिंग नहीं है, बट वी हैव टू रिमेम्बर द સિક્વન્સ. આપણે એના નંબર સાથે સિક્વન્સ યાદ રાખવાની છે, કારણ કે તમને ખબર પડવી જોઈએ કે AHG છે એ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન 8th ફેક્ટર છે, અને એ બી યાદ રાખવાનું છે કે 6th રિજેક્ટેડ છે, એટલે આપણે 12 વર્ડ છે. ફુલિશ એટલે F ફાઇબ્રિનોજન, P એટલે પ્રોથ્રોમ્બિન, T એટલે થ્રોમ્બોપ્લાસ્ટિન, C એટલે કેલ્શિયમ, P એટલે પ્રોએસ્લેરિન અને પ્રો કન્વર્ટિન. અહીંયા પ્રો બંને સાથે છે, તો તમારે આને કઈ રીતે સિક્વન્સ યાદ રાખવાની? ABCD પ્રમાણે. પ્રો એક્સલેરિન અને કન્વર્ટિનમાં A પહેલા આવે ABCD પ્રમાણે, C પછી આવે, તો એ પ્રમાણેની સિક્વન્સ થઈ ગઈ. એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન આવી ગયું, ક્રિસમસ સમ એટલે સ્ટુઅર્ટ, અગેન P એટલે PTE, હેડ એટલે હેગમેન અને F એટલે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર.
યસ, તો આ રીતે આપણે બધા ફેક્ટર્સ 13 ફેક્ટર્સ અને એના એક્ટિવ ફોર્મ શું કરી દીધા છે, યાદ રાખી લેવાના છે. યસ, એક્ટિવ ફોર્મ અને એના નામ વિથ ધેર નંબર ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણા બુકમાં ખાસ કરીને કંઈ આપેલું નથી. ઓકે, વિટામિન કે is important for the synthesis of this clotting factor. આ બધા ક્લોટિંગ ફેક્ટરના સિન્થેસિસ માટે વિટામિન કે જરૂરી છે. યસ, વિટામિન કે નું ટેબલ આપણે બાકી છે, પણ હું વચ્ચે એક વિડીયોમાં મૂકી દઈશ કે જેમાં આપણે જોઈશું કે વિટામિન કે ના ડેફિશિયન્સીથી બ્લડ ક્લોટિંગ થવામાં ટાઈમ લાગે છે. શું કામ? કારણ કે વિટામિન કે છે આ બધા ફેક્ટરના સિન્થેસિસ માટે જરૂરી છે. જો વિટામિન કે ની ડેફિશિયન્સી હશે તો બ્લડ ક્લોટિંગ ટાઈમ વધારે જોશે. યસ, અનધર થિંગ્સ કે જે આપણે ખાસ યાદ રાખવાની છે કે બધા આ ફેક્ટર્સ છે, ઓલ ક્લોટિંગ ફેક્ટર આર સિન્થેસાઇઝડ ઇન લીવર. ક્યાં સિન્થેસાઇઝ થાય છે? લીવરની અંદર. એક ખાલી ને ખાલી ટિશ્યુ ફેક્ટર છે જે ટિશ્યુમાં સિન્થેસાઇઝ થાય છે. ઓકે, હવે આપણે સિમ્પલ મેકેનિઝમ લીધું કે છેલ્લે સૌથી છેલ્લું સ્ટેજ શું છે? ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બનવું. તો અહીંયા જે ફાઇબ્રિનોજન છે એમાંથી શું બની જશે? તો કે ફાઇબ્રિન મોનોમર બનશે, એક્ટિવ થશે અને પછી ફાઇબ્રિન ડાયમર બનશે. આ એક ફાઇબ્રિન, બીજો ફાઇબ્રિન, આવી રીતે ઘણા બધા ફાઇબ્રિનના મોલિક્યુલ્સ ભેગા મળી અને શું બનાવી દેશે? ફાઇબ્રિન પોલિમર. એટલે કે આપણે એવું કહી શકીએ કે એક જાડા જેવું સ્ટ્રક્ચર બનાવશે, નેટવર્ક જેવું, અને જેની અંદર શું થશે? બ્લડ સેલ્સ બધા અટવાઈ જશે અહીંયા આ રીતે, એમાંથી બહાર નીકળી શકવાના નથી. એટલે અહીંયા એક આખું શું બનાવી દેશે? સોલિડ માસ બનાવી દેશે. ઓકે, અહીંયા આપણે લઈએ ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બનાવવાનું કામ થ્રોમ્બિન બનાવે છે, જે પેપ્ટિડેઝ એન્ઝાઇમ્સ છે ઇનએક્ટિવ. અહીંયા આપણે જોયું હતું કે થ્રોમ્બિન છે બીજો ફેક્ટર છે. જેવું થ્રોમ્બિન બનશે એટલે ફાઇબ્રિનોજનને એક્ટિવ કરશે ફાઇબ્રિનમાં. એ ફાઇબ્રિન પોલિમરાઇઝ થઈ અને આખું શું બનાવી દેશે? કેસ્કેડ. યસ, તો ક્લોટ કોણ બનાવે છે? ફાઇબ્રિન. પ્રોથ્રોમ્બિન. પ્રોથ્રોમ્બિન ઇનએક્ટિવ છે, થ્રોમ્બિન એનું એક્ટિવ ફોર્મ છે, જેને આપણે શોર્ટમાં આ રીતે લખી શકીએ, સેકન્ડ એક્ટિવેટેડ ફોર્મ. શું કરે છે? તો કે ફર્સ્ટ, ફિફ્થ, 7th, 8th, 9th બધાને સાથે સાથે શું કરે છે? એક્ટિવેટ ભી કરે છે, પ્લેટલેટ્સ બધાને. ટિશ્યુ ફેક્ટર છે, કો ફેક્ટર ઓફ 7th એક્ટિવેટેડ ફેક્ટર. હમણાં આપણે બધાના ફંક્શન ભી લેશું. કેલ્શિયમ છે ને, ઇટ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ કોગ્યુલેશન ફેક્ટર ટુ બાઇન્ડ ફોસ્ફોલિપિડ. ફેક્ટર 4 કેલ્શિયમનું શું રોલ છે? તો કે કોગ્યુલેશન ફેક્ટરને ફોસ્ફોલિપિડ સાથે બાઇન્ડ કરવામાં હેલ્પ કરે છે. પ્લોએક્સલરિન છે, કો ફેક્ટર ઓફ એક્સ, 10th ફેક્ટર છે, જે પ્રોથ્રોમ્બિનેઝ કોમ્પ્લેક્સ બનાવશે. એક્સલરિન છે અનઅસાઇન છે, કારણ કે એક્ટિવેટેડ આનું જ એક્ટિવેટેડ ફોર્મ છે એટલે રિજેક્ટ કરેલું છે. સ્ટેબલ ફેક્ટર છે 7th, પ્રો કન્વર્ટિનનો એક્ટિવેટેડ ફોર્મ, જે 9th અને 10th ને એક્ટિવ કરવામાં હેલ્પ કરે છે. 8th ફેક્ટર અગેન કો ફેક્ટર ઓફ 9th, ટીનેસ કોમ્પ્લેક્સ બનાવે છે. યસ, આ બધું યાદ રાખવા કરતા હમણાં હું તમને એક આપણે મેઇન પાર્ટ પર જતા રહીએ, ક્લોટિંગ કેસ્કેડ પર જઈએ. યસ, અહીંયા આપણે ક્લોટિંગ કેસ્કેડમાં સૌથી પહેલા લેશું કે આ જે 10th ફેક્ટર એક્ટિવેટ થશે તો શું થશે? તો કે 5th ફેક્ટર પ્લસ કેલ્શિયમ પ્લસ આપણે હજી ભી એડ કરી શકીએ ફોસ્ફોલિપિડ. થોડું કોમ્પ્લિકેટેડ વસ્તુ છે, પણ એક બે વખત આને આપણે લર્ન કરવા માટે લખવું પડશે તમારે. તો હોમવર્કમાં તમારે ડેઈલી 4-5 વખત આ ચાર્ટ આખો લખી દેવાનો. આખો ચાર્ટ સમજાવી દઉં પછી તમે એને લખી નાખો તો તમને ઇઝીલી યાદ રહી જશે.
આપણા ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે આપણે જોઈએ કે ફેક્ટર 10th એક્ટિવ થશે અને એ એક્ટિવેટેડ ફેક્ટર 5th, જે આ બંને એકબીજાના, આ 5th ફેક્ટર કો ફેક્ટર છે 10th નો, ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમના પ્રેઝન્સમાં શું બનાવે છે તો કે થ્રોમ્બોપ્લાસ્ટિન બનાવે છે. અને એ થ્રોમ્બોપ્લાસ્ટિન પ્રોથ્રોમ્બિન એટલે કે જે સેકન્ડ ફેક્ટર છે, પ્રોથ્રોમ્બિન કયું છે, સેકન્ડ ફેક્ટર છે, એને થ્રોમ્બિનમાં શું કરશે, કન્વર્ટ કરશે. આ થ્રોમ્બિન છે એ ફાઇબ્રિનોજન જે ફર્સ્ટ ફેક્ટર છે એને એક્ટિવ કરશે અને શું બનાવી દેશે, ફાઇબ્રિન પોલિમર બનશે. જેવું ફાઇબ્રિન પોલિમર બનશે એટલે તરત જ લાસ્ટ ફેક્ટર છે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર છે જે શું કરશે તો કે એ આ ફાઇબ્રિન જે બનેલું છે એને શું કરશે, સ્થાયી ફાઇબ્રિન બનાવવામાં મદદ કરશે, સ્ટેબિલાઇઝ કરશે. હવે આપણા માઇન્ડમાં છે કે 10th ફેક્ટર એક્ટિવેટ ક્યાંથી થયું. એના માટે બે પાથવે છે, એક આપણે એક્સટ્રિન્સિક પાથવે અને બીજું આપણે ઇન્ટ્રિન્સિક પાથવે લેશું. યસ, તમારે કન્ફ્યુઝ થવાની રિક્વાયરમેન્ટ્સ નથી. હું તમને એકદમ શોર્ટમાં પહેલા આ સમજાવી દઉં ને પછી એને શોર્ટમાં કઈ રીતે યાદ રાખવું એ બી સમજાવી દઉં છું. પહેલા આખું એકવાર મેકેનિઝમ સમજી લો. એક્સટ્રિન્સિક પાથવે એટલે કે બાહ્ય માર્ગ. બાહ્ય માર્ગમાં શું હશે તો કે આ જે પાથવેનું જ્યાંથી બી શરૂઆત થાય છે એના માટેના જે બી ફેક્ટર્સ છે એ ક્યાં હશે, જે શરૂઆત કરવા વાળા કમ્પોનેન્ટ્સ છે એ બ્લડની બહાર હશે, એટલે કે મોટા ભાગે ટિશ્યુમાંથી એક્ટિવ થશે. એટલે આપણે એને શું કહેશું, એક્સટ્રિન્સિક પાથવે કહેશું. તો બાહ્ય માર્ગ એટલે કે પાથવે જે સ્ટાર્ટ કરવા વાળા કમ્પોનેન્ટ્સ છે એ રુધિર રસ એટલે કે પ્લાઝમાની બહારના છે અને ખાસ કરીને જે ડેમેજ ટિશ્યુઝ છે એના જે ડિફેક્ટિવ સેલ્સ છે એમાંથી એ સ્ટિમ્યુલેટ થશે. કઈ રીતે, એ શું કરશે એ આપણે લઈએ. તો એ ડાયરેક્ટલી આ જે ટિશ્યુ ડિફેક્ટિવ ટિશ્યુઝ છે એ કોને એક્ટિવ કરે છે તો કે ફેક્ટર 7th ને એક્ટિવ કરે છે. ઈજાગ્રસ્ત પેશી જે બી છે એ 7th ફેક્ટરને એક્ટિવેટ કરશે, એટલે આપણે બાજુમાં લખી દીધું એક્ટિવેટેડ ફોર્મ ઓફ 7th. એ એક્ટિવેટેડ જે 7th ફોર્મ છે એ કોને એક્ટિવેટ કરશે તો કે ટિશ્યુ થ્રોમ્બોપ્લાસ્ટિન એટલે કે થર્ડ ફેક્ટરની સાથે એક્ટિવ થઈ. જો આ સેલ જેવું ડિફેક્ટ ટિશ્યુ ડેમેજ છે ત્યાંથી બી થ્રોમ્બોપ્લાસ્ટિન એક્ટિવ થશે, રિલીઝ થશે. આ બંને ભેગા મળી અને 10th ફેક્ટરને એક્ટિવ કરશે. જેવું 10th ફેક્ટર એક્ટિવ થયું એટલે એ શું બનાવી દેશે તો કે થ્રોમ્બિન બનાવશે. થ્રોમ્બિન શું બનાવશે, ફાઇબ્રિન બનાવશે. તો આ રીતે આપણે યાદ રાખ્યું કે ભાઈ એક્સટ્રિન્સિક પાથવેમાં બે ફેક્ટર આવશે, ફેક્ટર નંબર 7th અને ફેક્ટર નંબર 3rd. ઓકે, ઇન્ટ્રિન્સિક પાથવે આપણે લઈએ. ઇન્ટ્રિન્સિક પાથવે કોને કહેશું, આંતરિક માર્ગ. તો કે આ પાથવે જે સ્ટાર્ટ કરવા વાળા કમ્પોનેન્ટ્સ છે એ બ્લડના જ છે, રુધિર રસમાંથી જ સર્જાય છે, અંદરથી જ બ્લડના પ્લાઝમામાં જ હોય છે. જ્યારે આપણે એવું કહીએ કે ટિશ્યુ ડેમેજ હોય અને બ્લડ જ્યારે એના કોન્ટેક્ટમાં આવે ત્યારે શું થશે, પ્લાઝમાની અંદર જે ફેક્ટર છે ધીમે ધીમે સક્રિય થવાના સ્ટાર્ટ થશે. સૌથી પહેલા કયો ફેક્ટર એક્ટિવ થાય છે તો આપણે એ લઈએ સરફેસ કોન્ટેક્ટ, ખાસ કરીને કોલેજન, બ્લડ વેસલ્સની ઉપરના જે ફાઇબ્રસ ટિશ્યુઝ છે એ કોને એક્ટિવેટ કરે છે, સૌથી પહેલા 12th ફેક્ટર એક્ટિવ થશે. આ કોલેજન છે એક્ટિવેટર છે તો સૌથી પહેલા 12th ફેક્ટર એક્ટિવ થયું. એ 12th કોને એક્ટિવ કર્યું, 11th ને. 12th કોને એક્ટિવ કર્યું, 11th ને.
બરોબર છે. એ 11th કોને એક્ટિવ કર્યું? 9th ને. સૌથી પહેલા 12th, પછી 11th, પછી 9th. એ 9th ફેક્ટર 8th ફેક્ટરની સાથે કમ્બાઈન થઈ, 8th ફેક્ટર કેલ્શિયમને સાથે કમ્બાઈન થઈ અને કોને એક્ટિવેટ કરે છે? તો કે 10th ફેક્ટરને એક્ટિવ કરે છે. એ 10th ફેક્ટરે કોને એક્ટિવ કર્યું? પ્રોથ્રોમ્બિન એટલે કે સેકન્ડને. સેકન્ડે કોને એક્ટિવ કર્યું? ફર્સ્ટને. ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર સૌથી છેલ્લે એક્ટિવ થશે અને જેના કારણે શું થશે? તો કે રુધિર ગાંઠ આખી નિર્માણ થશે. એક આખું ફાઇબ્રિન છે, પોલિમર છે, આ રીતે જાડી વાળું સ્ટ્રક્ચર બની જશે. આ આખું ફાઇબ્રિન છે, જેની અંદર હું બ્લુ કલરના બ્લડ સેલ્સ કરું છું, આ રીતે અટવાઈ જશે એટલે બહાર નીકળી શકશે નહીં. અને આ રીતે આપણે એવું કહીએ કે આખી શું બની ગયું? ગઠ્ઠો બની ગયો, ગંઠાઈ ગયું. લોહી શું થઈ ગયું? ગંઠાઈ ગયું. યસ. તો અહીંયા આપણે આખું કઈ રીતે આખું ઇમ્પોર્ટન્ટ મેકેનિઝમ આપણે લીધું. ફરીથી એકવાર ઝડપથી રિવાઇઝ કરાવું છું, તો અહીંયા કોન્સન્ટ્રેટ કરજો. યસ, કેરફુલી. 10th ફેક્ટરથી બંને પાથવે કોમન છે. 10th ફેક્ટરથી બંને પાથવે કોમન છે. 10th ફેક્ટર બે રીતે એક્ટિવ થશે, એક બાહ્ય માર્ગથી અને એક આંતરિક માર્ગથી. એક્સ્ટ્રિન્સિક પાથવે બાહ્ય માર્ગથી. કઈ રીતે? તો કે આના માટેના જે બી આ પાથવે એક્ટિવ કરવા માટેના ઘટકો છે એ રુધિર રસની બહારની બાજુથી આવે છે. તો જે બી ટિશ્યુ ડેમેજ થયેલા છે એ સૌથી પહેલા કોને એક્ટિવ કરશે? તો કે થ્રોમ્બોપ્લાસ્ટિનને, 3rd ફેક્ટરને અને સાથે સાથે 7th ફેક્ટરને. એટલે આપણે અહીંયા બે યાદ રાખશું, 3rd અને 7th કોની સાથે એસોસિએટેડ છે? એક્સ્ટ્રિન્સિક પાથવે સાથે એસોસિએટેડ છે. યસ, 3rd અને 7th ફેક્ટર. આ બંને ભેગા મળી અને 10th ફેક્ટરને એક્ટિવ કરે છે. એવી જ રીતે 10th ફેક્ટર છે એ બીજી રીતે પણ એક્ટિવ થાય છે, આંતરિક માર્ગથી પણ થઈ શકે છે. આંતરિક માર્ગ એટલે શું? તો કે આના માટેનું જે ઇનિશિયેટિવ છે એ રુધિર રસમાંથી જ સ્ટાર્ટ થાય છે, એના જ કમ્પોનેન્ટ સ્ટાર્ટ કરે છે. અને બ્લડ છે જ્યારે કોઈ બી ટિશ્યુ ડેમેજ થયા હોય એના કોન્ટેક્ટમાં આવશે તો કોલેજન છે એના કોન્ટેક્ટમાં આવશે તો કોલેજન પ્રોટીન છે એ કોને એક્ટિવ કરશે? 12th ને. 12th કોને એક્ટિવ કરશે? 11th ને. 11th 9th ને. 9th અને 8th ભેગા મળી અને 10th ને. 10th 2nd ને. 2nd 1st ને. તો અહીંયા આપણે આખું મેકેનિઝમ લીધું છે. યસ, આને શોર્ટમાં કઈ રીતે યાદ રાખી શકાય એ હું તમને ઝડપથી અહીંયા ખાલી રોમન નંબર જ લખું છું. યસ, પહેલા આપણે આખું સેન્ટેન્સ યાદ રાખી અને રોમન નંબરથી આપણે એને લખી દેવાનું. હવે હું અહીંયા થોડુંક આઈ જસ્ટ સિલેક્ટ ડિફરન્ટ કરીને અહીંયાથી જ ચલો. એક્સ્ટ્રિન્સિક પાથવે. એક્સ્ટ્રિન્સિક પાથવેમાં શું થશે? તો કે બે ફેક્ટર રિલીઝ થશે. એક રિલીઝ થશે ફેક્ટર નંબર 3 એક્ટિવ થશે. આ જે ફેક્ટર નંબર 3 એક્ટિવ થશે સાથે સાથે કોને એક્ટિવ કરે છે? યસ, તો આપણે યાદ રાખશું ધેટ ઇઝ VII 7th છે એને બી શું થશે? એક્ટિવ થશે. બાજુમાં હું એક્ટિવ લખું છું. વેઇટ, મને ક્યાંક આખી એક બ્લેન્ક સ્લાઇડ મળે ને તો હું જોઈ લઉં. યસ, અહીંયા આપણે કરીએ. યસ, ચલો. તો હું અહીંયા લખું છું એક્સ્ટ્રિન્સિક પાથવે. એક્સ્ટ્રિન્સિક પાથવેની અંદર સૌથી પહેલા શું થશે? તો કે ડેમેજ ટિશ્યુ. આ ડેમેજ ટિશ્યુ કોને એક્ટિવ કરે છે? VII ને VII
ડબલ આઈ એ એક્ટિવ ફોર્મમાં એને કન્વર્ટ કરે છે. સાથે સાથે હજી કોણ કન્વર્ટ થશે તો કે થર્ડ ફેક્ટર છે એ બી શું થશે, એક્ટિવ થશે. આ બંને ભેગા મળી અને કોને એક્ટિવ કરે છે તો કે ઇટ લીડ્સ ટુ ધ એક્ટિવેશન ઓફ આ જે 10th ફેક્ટર છે એને શેમાં કન્વર્ટ કરશે, 10th ને એક્ટિવ કરશે. આ એક્સટ્રિન્સિક પાથવે છે. એવી જ રીતે હું અહીંયા ઇન્ટ્રિન્સિક પાથવે લખું છું. ઇન્ટ્રિન્સિક પાથવેમાં સૌથી પહેલા કયું ફેક્ટર, કોલેજન છે. કોલેજન છે એ કોને એક્ટિવ કરશે તો આપણી પાસે છે 12th ફેક્ટર શું થઈ ગયું, એક્ટિવ થઈ ગયું. આ 12th ફેક્ટર જે એક્ટિવ થશે, I use with different color, you see, કોને એક્ટિવ કરે છે તો કે 11th ને. આ 11th ફેક્ટર એક્ટિવ થશે એ કોને એક્ટિવ કરશે તો કે 9th ને. IXA 9th ફેક્ટર એક્ટિવ થઈ ગયું. આ 9th ફેક્ટર 10th ફેક્ટર ને એક્ટિવ કરે છે પણ સાથે એને શું જોશે તો કે 8th એક્ટિવ અને કેલ્શિયમ. આના પ્રેઝન્સમાં એને શું કરે છે, એક્ટિવ કરે છે. અહીંયાથી પાથવે શું થઈ ગયો, કોમન થઈ ગયો. હવે આ જે 10th ફેક્ટર છે એ કોની સાથે કમ્બાઈન થશે તો કે અહીંયાથી હું હવે અલગ પાથવે પેન યુઝ કરું છું. યસ, યુ સી 10th ફેક્ટર ઇન પ્રેઝન્સ ઓફ એક્ટિવેટેડ 5th ફેક્ટર પ્લસ કેલ્શિયમ બેની સાથે કમ્બાઈન થઈ અને શું કરે છે તો કે સેકન્ડ ફેક્ટર છે એને શું કરશે, એક્ટિવ કરશે. આ સેકન્ડ ફેક્ટર છે એ કોને એક્ટિવ કરે છે, ફર્સ્ટ ફેક્ટરને. અને આ ફર્સ્ટ ફેક્ટર, આ જે સેકન્ડ ફેક્ટર છે એ સાથે સાથે કોને એક્ટિવ કરશે તો કે 13th ફેક્ટરને. 1 2 3 આને બી એક્ટિવ કરે છે. અને આને સ્ટેબિલાઇઝ કરશે. ફાઇબ્રિનને સ્ટેબિલાઇઝ કોણ કરે છે, FSH, ધેટ ઇઝ ફાઇબ્રિનો સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. યસ, તો આ રીતે તમે સિક્વન્સ યાદ રાખી લો. નંબર ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમને એક્સટ્રિન્સિક પાથવેમાં કયા નંબર યાદ રાખવાના છે, 7th 3 7, બે નંબર યાદ રાખો, 3 7. ઇન્ટ્રિન્સિક પાથવેમાં સિક્વન્સ શું યાદ રાખવાની છે, પહેલા 12 પછી 11 પછી 9 અને અહીંયાથી આવશે 8 સાઈડમાંથી. 9 અને 8 બે ભેગા મળશે 10th ને એક્ટિવ કરે છે. 7th અને 3 ભેગા મળી અને 10th ને એક્ટિવ કરે છે. 10th 2 ને એક્ટિવ કરશે, 5 ની સાથે મળીને 2 1 ને એક્ટિવ કરશે. જો ફરીથી એક વખત આટલું તમે સ્ક્રીનશોટ પાડીને અથવા તો લખી નાખજો આને તમારા બુક્સમાં. હવે હું નંબર રીતે કઈ રીતે યાદ રાખવાનું તો એક્સટ્રિન્સિકમાં બે નંબર યાદ રાખવાના છે, 3 અને 7. ઇન્ટ્રિન્સિકમાં તમારે નંબર સિક્વન્સ કઈ રીતે યાદ રાખવાની છે, સૌથી પહેલા 12th કોને એક્ટિવ કરશે, 11 ને. 11 કોને એક્ટિવ કરે છે, 9 ને. બરોબર છે. 9 8 ને એક્ટિવ નથી કરતું, એટલે હું એમ કહું કે 12 11 ને 12 11 ને એક્ટિવ કરશે, આ 11 9 ને એક્ટિવ કરશે. 8 ની સાથે કમ્બાઈન થઈ અને આ ભેગા મળી અને કોને એક્ટિવ કરશે તો કે 10th ને. 3 અને C1 બંને ભેગા મળી અને કોને એક્ટિવ કરે છે, 10th ને. 10th કોની સાથે કમ્બાઈન થશે, 5th સાથે. 5th સાથે કમ્બાઈન થઈ અને કોને એક્ટિવ કરે છે, 2 ને. 2 કોને એક્ટિવ કરે છે, 1 ને. આ જે થ્રોમ્બિન છે
એ કોને એક્ટિવ કરે છે? 13 ને બી એક્ટિવ કરે છે, એ 5th ને બી એક્ટિવ કરે છે, અહીંયા કોને એક્ટિવ કરે છે? 5th ને બી એક્ટિવ કરે છે, થ્રોમ્બિન. બરોબર છે. તો અહીંયા આપણે આ સિક્વન્સ યાદ રાખી લ્યો, તમને ઈઝી થઈ જશે. 12 11 9 8 બરોબર છે, અને અહીંયા 3 7. પછી તો બે કોમન જ થઈ જાય છે. 10th અને 5 ભેગા મળી અને સેકન્ડ કોને એક્ટિવ કરે છે? તો કે ફર્સ્ટ ને સાથે સાથે 13 ને બી, એટલે ફાઇબ્રિન આખું શું બની જશે? સ્ટેબિલાઇઝ સ્ટ્રક્ચર બની જશે. ડન, ગોટ ઇટ? યસ. તો અહીંયા આપણે આખો પાથવે ડિસ્કસ કરી ગયા છીએ. આ જે ફાઇબ્રિન છે એ આખું મેં કીધું એ પ્રમાણે આ રીતે ફાઇબ્રિન શું છે? તો કે પોલિમર છે. અને આખું આવું નેટવર્ક છે, એમાં વચ્ચે જ્યાં બી જગ્યા છે ત્યાં બધા સેલ્સ જે છે એ શું થઈ જશે? અટવાઈ જશે. એક જાળી બની ગઈ ઇન્જુરી, જે કટ સરફેસ છે ત્યાં જ્યાં બી આપણને કટ થયેલો છે ત્યાં આખી એક આવી શું બની ગઈ? જાળી બની ગઈ, જેમાં બ્લડ સેલ્સ આખા એન્ટ્રેપ થઈ જશે. અને this all processes occur within 2 to 8 minutes. નાની ઇન્જરી હોય તો 2 જ મિનિટમાં ક્લોટ થઈ જશે. થોડુંક મોટું હશે તો ઇટ રિક્વાયર્ડ સમ ટાઈમ્સ. બરોબર છે. મેક્સિમમ 8 મિનિટ સુધીમાં આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે અને ઇટ લીડ્સ ટુ ધી ક્લોટિંગ ઓફ બ્લડ. આખું બ્લડ જામી જશે. હવે આપણું આ જે ટેબલ છે હવે કદાચ તમને સમજાઈ જશે, કારણ કે અહીંયા મેં આખું કરેલું છે, પણ આને યાદ રાખવાની રિક્વાયરમેન્ટ્સ નથી, આને છોડી દો. યસ, મેં તમને જે સ્કીમ આપી છે એ આપણા માટે ઇમ્પોર્ટન્સ છે. અને આ ખાસ કરીને આ 12th ટુ 11th 11 ટુ 9 9 અને 8 ભેગા મળીને 10th. આ બાજુ એક્સટ્રિન્સિકમાં તો કે 7th અને 3 બે ભેગા મળીને 10th 5 સાથે ભેગા મળીને બીજું પહેલાને અને સાથે સાથે 13 ને. યસ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્લોટ? ક્લોટનું ઇમ્પોર્ટન્સ શું છે? બરોબર છે. તો એ આપણે લઈએ કે ઇમ્પોર્ટન્સ ઓફ ક્લોટ શું છે? તો કે ઇટ પ્રિવેન્ટ ધી એક્સેસ બ્લીડિંગ. વધારાનું બ્લડ લોસ ને પ્રિવેન્ટ કરે છે. શું કરે છે? પ્રિવેન્ટ કરે છે. યસ. બીજી વસ્તુ હું તમને કહું કે ક્લોટ ઘણી વખત એવું થાય કે ક્લોટ્સ છે ને એ ઇન્ટેક્ટ બ્લડ વેસલ્સમાં બી બને. ઇન્ટેક્ટ બ્લડ વેસલ્સમાં બી બનવાના ચાન્સીસ છે. ઇન્ટેક્ટ બ્લડ વેસલ્સ એટલે શું એ કહું તમને. તો કે ઇન્ટેક્ટ બ્લડ વેસલ્સ એટલે ઇન્જુરી બી ન હોય અને છતાં બી બ્લડની વેસલ્સની અંદર જ આખું શું બની જાય? ક્લોટ બની જાય. એને આપણે ઇન્ટેક્ટ બ્લડ વેસલ્સ કહેશું અને એની અંદર ક્લોટ થશે. તો એ ક્લોટ આપણા માટે કેવું છે? હાર્મફુલ છે. જ્યારે ઇન્ટેક્ટ બ્લડ વેસલ્સમાં ક્લોટ બનશે તો એ આખું હાર્મફુલ છે. ઓકે, હવે અહીંયા આપણે લઈએ કે બે ટાઈપના ક્લોટ્સ છે. ક્લોટ્સ છે એ બે ટાઈપના છે. એક આપણે યાદ રાખશું થ્રોમ્બસ ક્લોટ. થ્રોમ્બસ ક્લોટ એટલે કોને કહેશું? સ્ટેટિક. જે જગ્યા પર બનેલ છે ત્યાં ને ત્યાં સ્ટેબિલાઇઝ રહેશે. બરોબર છે. ત્યાં ને ત્યાં બનશે, એ મૂવ થશે નહીં. એટલે થ્રોમ્બસ ક્લોટ કેવું છે? સ્ટેટિક ક્લોટ છે, ફિક્સ છે. જે જગ્યા પર બનેલું છે ત્યાં ત્યાં રહેશે. હા, પણ એ ઘણીવાર એવું બી થાય કે વધારે ને વધારે મોટું, ધારો કે આ આર્ટરીઝ છે જે બ્લડ લઈને જાય છે, એની અંદર આ ક્લોટ બની ગયો, પછી ધીમે ધીમે ક્લોટ મોટો થતો જશે. તો એ શું કરી નાખે છે? બ્લોક કરે છે. આર્ટરીઝને બ્લોક કરી દેશે. જેમ કે ફોર એક્ઝામ્પલ હાર્ટને જે બ્લડ સપ્લાય કરે છે એ વેસલ્સને એને શું કરી દીધું? બ્લોક કરી દીધું. તો હાર્ટને ઓક્સિજન મળશે નહીં અને ઇટ લીડ્સ ટુ ધી હાર્ટ એટેક.
તો શું થઈ જાય છે, હાર્ટ એટેક આવી જાય છે. અને જો આ ક્લોટ બ્રેઇનમાં જોવા મળે જેમ કે સેફેલિક આર્ટરીઝની અંદર, તો પેરાલિસિસ બી થઈ શકે છે. બીજો ક્લોટ આપણે લઈએ એમ્બોલસ ક્લોટ. એમ્બોલસ ક્લોટ કોને કહેશું? તો કે ફ્લો વિથ બ્લડ, મૂવિંગ ક્લોટ. આપણે એને કયો ક્લોટ કહેશું? મૂવિંગને આપણે એમ્બોલસ કહેશું, સ્ટેટિકને આપણે થ્રોમ્બસ. એકને એક જગ્યા પર ફિક્સ હોય ને થ્રોમ્બસ, બ્લડની સાથે સાથે મૂવ થતો હોય એને આપણે એમ્બોલસ ક્લોટ્સ કહેશું. ઘણી વખત એમ્બોલસ ક્લોટ છે એ ડિઝોલ્વ બી થઈ શકે છે, પણ આ વધારે હાર્મફુલ છે. મૂવિંગ ક્લોટ છે શું છે? વધારે હાર્મફુલ છે, કારણ કે સિમ્પલી આપણે કહીએ કે એનું પોઝિશન આપણે ડિટેક્ટ કરી શકતા નથી, અને એના કારણે આપણે શું કહી શકીએ કે ઇટ ઇઝ મોર હાર્મફુલ એઝ કમ્પેર્ડ ટુ ધી સ્ટેટિક ક્લોટ. બરોબર છે. તો આ રીતે આપણે બે ટાઈપના ક્લોટ્સ લીધા છે. આખું આપણે મેકેનિઝમ ડિસ્કસ કરી ગયા છીએ. આખું બ્લડ ક્લોટિંગનું જે મેકેનિઝમ્સ છે એને આપણે શું કહીએ છીએ? તો કે ઇટ ઇઝ કોલ્ડ એઝ, એને આપણે બ્લડ ક્લોટિંગ મેકેનિઝમ પણ કહી શકીએ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એન્ઝાઇમ કેસ્કેડે થિયરી. કેસ્કેડે થિયરી પણ કહી શકીએ, જે કોણે આપેલી છે? નેમ ઓફ સાયન્ટિસ્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, મેકફાર્લેન એન્ડ કોવર્કર્સ. મેકફાર્લેન એન્ડ કોવર્કર્સ, જેમને આ આખી થિયરી શું કરેલી છે? પ્રપોઝ કરેલી છે. જેમાં આપણે લીધું ને કે સૌથી પહેલા તો થ્રોમ્બોપ્લાસ્ટિન રિલીઝ થવું, થર્ડ ફેક્ટર જે છે થ્રોમ્બોકાઇનેસ. ત્યાર પછી શું થાય છે? થ્રોમ્બોપ્લાસ્ટિનનું રિલીઝ થવું. પછી તો કે થ્રોમ્બિન બનવું. થ્રોમ્બિન શું કરે છે? તો કે પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બનશે, અને થ્રોમ્બિન શું કરશે? તો કે ફાઇબ્રિન બનાવશે. આ મેકફાર્લેન અને કોવર્કર્સે આખું આપેલું છે. યસ. તો અહીંયા આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ક્લોટ ડિસ્કસ કરી ગયા. નેક્સ્ટ આપણે લઈએ ફાઇબ્રિનોલાઇસિસ. યસ. તો ફાઇબ્રિનોલાઇસિસ એટલે શું છે? ઘણીવાર આપણે એવું કહ્યું કે ઓપોઝિટ પ્રોસેસ છે. ફાઇબ્રિનોલાઇસિસ એટલે શું થશે? તો કે which prevents the blood clotting. ફાઇબ્રિનોલાઇસિસ એટલે શું છે? prevents the blood clotting from growing and become problematic. એને આપણે શું કહેશું? ફાઇબ્રિનોલાઇસિસ. અને અલ્ટિમેટલી આપણે એવું બી કહી શકીએ કે ફાઇબ્રિનોલાઇસિસ છે એ શું થાય છે? તો કે ફાઇબ્રિનોલાઇસિસ શું છે? તો કે બ્રેકડાઉન ઓફ ફાઇબ્રિનનું લાઇસિન. યસ. લાઇસિસ એટલે બ્રેકડાઉન થવું. કોનું? બ્રેકડાઉન ઓફ ફાઇબ્રિન ઇન્ટુ બ્લડ ક્લોટ્સ. નાના નાના ટુકડામાં બ્રેક થઈ જાય એને આપણે શું કહેશું? ફાઇબ્રિનોલાઇસિસ કહેશું. જેની અંદર શું થાય છે? તો કે આખું જે ફાઇબ્રિન બનેલું છે એ શું થઈ જશે? ક્લોટ થઈ જશે. અને એનો મેઇન પર્પઝ શું છે? નોર્મલ આપણા બોડીની નોર્મલ પ્રોસેસ છે. ખાસ કરીને આ શું પ્રિવેન્ટ કરે છે? તો કે આપણા બોડીની અંદર, આપણા બ્લડની અંદર ક્લોટ નેચરલી બનતા નથી, અને કદાચ બનશે તો પણ એ શું થઈ જાય છે? ડિઝોલ્વ થઈ જાય છે. નાના નાના ક્લોટ્સ બની અને શું થઈ જાય છે? ડિઝોલ્વ થઈ જાય છે. તો એને આપણે શું કહેશું? ફાઇબ્રિનોલાઇસિસ કહેશું. અંદર બનશે તો બરોબર છે. જે પ્લાઝ્મિનોજનમાંથી પ્લાઝમિન બનાવે છે, અને પ્લાઝમિન છે એ શું કરે છે? તો કે ઇટ લીડ્સ ટુ ધી ફાઇબ્રિનોલાઇસિસ. શું? પ્લાઝ્મિનોજન છે એમાંથી, પ્લાઝ્મિનોજન એક એન્ઝાઇમ છે, ઇનએક્ટિવ છે, એ શેમાં કન્વર્ટ થશે? પ્લાઝમિનમાં. આ કોણ કામ કરે છે? પ્લાઝમિન. પ્લાઝમાની અંદર એક ફેક્ટર છે પ્લાઝ્મિનોજન, એ એક્ટિવ થશે, પ્લાઝમિન બનશે, અને પ્લાઝમિન શું કરી નાખે છે? તો કે બ્રેકડાઉન ઓફ ફાઇબ્રિન્સ ઇન્ટુ ધી બ્લડ ક્લોટ્સ. એને ડિઝોલ્વ, અલ્ટિમેટલી તમે એવું કહો ને ઓપોઝિટ ટુ બ્લડ ક્લોટિંગ. ફાઇબ્રિનોલાઇસિસ એટલે શું છે? ઓપોઝિટ ટુ બ્લડ
હિમોસ્ટેસિસ બ્લડ ક્લોટિંગ. બ્લડ ક્લોટિંગના બિલકુલ અપોઝિટ છે. ચલો તો આ થઈ ગયું ફાઇબ્રિનોલાઇસિસ. હા, બે વર્ડ આપણા માટે ઇમ્પોર્ટન્સ છે. એક છે હિમોસ્ટેસિસ અને બીજું છે હોમિયોસ્ટેસિસ. હિમોસ્ટેસિસ એટલે શું છે? તો કે સ્ટોપિંગ ઓફ બ્લડ ફ્લો. હિમોસ્ટેસિસ એટલે અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ કે સ્ટોપેજ ઓફ બ્લડ ફ્લો. યસ, એટલે આમ જોઈએ તો શું થશે? બ્લડ ક્લોટિંગ. એ જ કહી શકીએ. હોમિયોસ્ટેસિસ એટલે બ્લડ ક્લોટિંગ. અથવા તો હું એવું કહી શકું કે સ્ટોપ બ્લીડિંગ. જે પ્રોસેસ બ્લીડિંગને સ્ટોપ કરે છે, બ્લીડિંગ સ્ટોપ, એ પ્રોસેસને આપણે હિમોસ્ટેસિસ કહીએ. સો ડોન્ટ કન્ફ્યુઝ બિટવીન ધીસ ટુ ઇમ્પોર્ટન્ટ વર્ડ, હિમોસ્ટેસિસ અને હોમિયોસ્ટેસિસ. બ્લડ ક્લોટિંગ આપણે આખું ડિસ્કસ કરી દીધું, જેની અંદર બ્લડ જામી જાય છે. હા, પણ બ્લડ નોર્મલ હોય, આપણા બ્લડ વેસલ્સની અંદર વિધાઉટ ઇન્જુરી બ્લડ જામે તો પણ એ આપણા માટે હાર્મફુલ છે, કારણ કે બ્લોક કરી શકે છે આર્ટરીઝને. બરોબર છે? તો બીજી પ્રોસેસ કઈ થાય છે? તો કે ફાઇબ્રિનોલાઇસિસ થાય છે. ફાઇબ્રિનોલાઇસિસમાં શું થાય? તો કે પ્લાઝમિન બનશે. એન્ઝાઇમેટિક આખું પ્રોસેસ છે, જેમાં ફાઇબ્રિન છે કદાચ બની બી ગયો તો પણ એ બ્રેક થઈ જશે. એટલા માટે આપણા બ્લડની અંદર ક્યારેય આવા ગઠ્ઠા બનતા નથી. નેચરલી ક્યારેય થતું નથી. આ પ્રોસેસ થાય છે. ફાઇબ્રિનોલાઇસિસ નેચરલી પ્રોસેસ થાય છે. ઓકે, હવે હેમોસ્ટેસિસ એટલે શું? હિમોસ્ટેસિસ એટલે બ્લડ ક્લોટ થવું અથવા તો બ્લીડિંગ સ્ટોપ થવું, એને હિમોસ્ટેસિસ કહેશું. હોમિયોસ્ટેસિસ એટલે શું? હોમિયોસ્ટેસિસ એટલે કે ધ ઓર્ગેનિઝમ અથવા તો આપણા બોડીની અંદરનું જે બી ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે એને આપણે સ્ટેબલ રાખી શકીએ, નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ધી એક્સટર્નલ એન્વાયરમેન્ટ. તો આપણે એવું કહી શકીએ કે સ્ટેબલ એન્વાયરમેન્ટ, સ્ટેબલ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ of body, not change with respect to external environment. જેમ કે આપણા બોડીની અંદર આપણું બોડીનું ટેમ્પરેચર છે, આપણા બોડીમાં આયોનિક બેલેન્સ છે, સોલ્ટ છે, બધું કોન્સ્ટન્ટ છે. વી હેવ એબિલિટી ટુ સ્ટેબિલાઇઝ અવર ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, સ્ટેડી કન્ડિશન. સ્ટેબલ એટલે કે સ્ટેડી, નો એની ચેન્જ. બહારનું એન્વાયરમેન્ટ પ્રમાણે આપણા બોડીનું ટેમ્પરેચર કે કોઈ બી વસ્તુ ચેન્જ થતી નથી. એ કન્ડિશનને આપણે હોમિયોસ્ટેસિસ કહીશું. હિમોસ્ટેસિસ એટલે બ્લડ ક્લોટિંગ અને હોમિયોસ્ટેસિસ એટલે સ્ટેડી ઇન્ટરનલ એન્વાયરમેન્ટલ કન્ડિશન, નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ધી એક્સટર્નલ કન્ડિશન. યસ, તો આ બે વર્ડ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે આના વચ્ચે તમે કન્ફ્યુઝ ન થતા. ડન. ચલો આપણે નેક્સ્ટ જઈએ. ઓકે, લસિકા અથવા તો પેશીય જળ એટલે આપણે શું કહેશું? લિમ્ફ અથવા તો પેશીય જળ, ટિશ્યુ ફ્લુઇડ. લસિકા એટલે કે લિમ્ફ અને પેશીય જળ એટલે કે ટિશ્યુ ફ્લુઇડ આપણે કહેશું. આપણે લીધું હતું કે આપણા બોડીની અંદર બે શરીર જળ છે, એક રુધિર અને એક આવશે લસિકા. એક આવશે રુધિર અને બીજું શું આવશે? લસિકા આવશે. ઓકે, તો અહીંયા આપણે લઈએ કે બંને વચ્ચે શું છે? સ્થાનના આધારે આપણે લઈએ તો જે બી ફ્લુઇડ લસિકા વાહિનીઓની મારફતે વહે એને આપણે શું કહેશું? લસિકા કહેશું. જે કોષોને આવરે છે, જળ, જે બી જળ છે ટિશ્યુની આજુબાજુમાં હશે, કોષની આજુબાજુમાં હશે, એને આપણે શું કહેશું? પેશીય જળ કહેશું. એને આપણે શું કહેશું? પેશીય જળ કહેશું. બરોબર છે? તો ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે આ ટિશ્યુઝ છે, આ રેડ કલરના બ્લડ વેસલ્સ છે, આ ગ્રીન કલરના છે લિમ્ફેટિક વેસલ્સ છે. આ ગ્રીન કલરનું જે બી ફ્લુઇડ છે એ થઈ જશે લિમ્ફ.
જે શેમાં જોવા મળે છે? લિમ્ફેટિક વેસલ્સમાં, એટલે કે લસિકા વહિનીઓની અંદર જોવા મળે છે. આ રેડ કલરનું જે છે, જે બ્લડ વેસલ્સની અંદર જોવા મળે છે, એને આપણે બ્લડ કહેશું. એ જળને આપણે બ્લડ કહેશું. ઓકે, રેડ કલરના કોષો છે, એની આજુબાજુમાં બી એક શું છે? ફ્લુઇડ છે, જે હું બ્લુ કલરથી કરું છું. આ બધું ફ્લુઇડ જે કોષોને આવરે છે, કોષોની આજુબાજુમાં હશે. તો આ જે ફ્લુઇડ્સ છે એને હું શું કહીશ? ટિશ્યુ ફ્લુઇડ કહીશ. યસ, અહીંયા બી આપણે ડાયાગ્રામ્સ જોઈએ, સેમ ડાયાગ્રામ્સ છે. અહીંયા યુ સી, આ છે બ્લડ વેસલ્સ, જેની અંદર ત્રાક કણો છે, રાતા કણો છે, શ્વેત કણો છે, રુધિર રસ છે. આ પેશી છે. એની આજુબાજુમાં જે બી જળ છે ઘેરાયેલ પેશિકોષ, એટલે આને આપણે પેશીય છોડ કહેશું. અહીંયા છે લસિકા ધરાવતી લસિકા વાહિનીઓ, જેની અંદર ફ્લુઇડ છે, એને આપણે લસિકા કહેશું. એની અંદર પણ શું છે? શ્વેત કણ છે. તો આપણે જોઈએ કે ભાઈ શ્વેત કણ લિમ્ફમાં હોય છે. લિમ્ફ એટલે શું? તો લિમ્ફ એટલે શું થાય? આપણે લખી શકીએ લિમ્ફ ઇઝ ઇક્વલ ટુ, યસ અહીંયા લખું છું, યુ સી, એટલે પ્લાઝમા પ્લસ WBC, અથવા તો હું એવી રીતે લખી શકું કે બ્લડ માઇનસ RBC પ્લસ પ્લેટલેટ્સ. બ્લડમાંથી હું રેડ બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સને કાઢી નાખું એટલે લિમ્ફ થઈ જશે. સેમ કમ્પોઝિશન એઝ ધેટ ઓફ બ્લડ પ્લાઝમા પ્લસ WBC. અથવા તો લિમ્ફમાં પ્લાઝમા બી છે અને WBC છે. જો કેવું થશે? બ્લડમાંથી બધું ફ્લુઇડ આમ એક્સચેન્જ થતું રહેશે ટિશ્યુમાંથી વધારાનું જે બી કંઈ છે, ટિશ્યુ ફ્લુઇડમાં જે બી વધારાનું છે એ બધું ક્યાં ડ્રેન કલેક્ટ થશે? આ વેસલ્સની અંદર, જેને આપણે લિમ્ફ કહેશું, લસિકા કહેશું. શું ડિફરન્સ છે? યસ, આપણે લીધું એ પ્રમાણે કે લિમ્ફમાં રેડ બ્લડ સેલ્સ હોતા નથી, એટલે બ્લડ રેડ કલરનું છે, જ્યારે લિમ્ફ છે એ કલરલેસ છે. આરબીસી નથી. આરબીસી અને પ્લેટલેટ્સ છે, અહીંયા WBC છે. આ આરબીસી અને પ્લેટલેટ એબ્સન્ટ છે, પણ WBC શું છે? પ્રેઝન્ટ છે. ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સ બી છે, બંનેમાં છે, પણ અહીંયા ક્વોન્ટિટી વધારે છે, અહીંયા ક્વોન્ટિટી ઓછી છે. CO2 અને વેસ્ટ મટીરિયલ બી બંનેમાં છે, પણ અહીંયા લિમ્ફમાં વધારે ક્વોન્ટિટીમાં છે, કારણ કે વેસ્ટને કલેક્ટ કરે છે. લિમ્ફ શું કામ કરે? જે બી કંઈ, લિમ્ફ એટલે શું? તો કે જે બી કંઈ ટિશ્યુ ફ્લુઇડમાં વેસ્ટ મટીરિયલ છે એ લિમ્ફેટિક વેસલ્સમાં કલેક્ટ થશે, એટલે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ અને વેસ્ટ મટીરિયલ છે એ લેસ ક્વોન્ટિટીમાં છે બ્લડમાં, અહીંયા લિમ્ફમાં વધારે એમાઉન્ટમાં છે. સોલ્યુબલ પ્રોટીન અહીંયા લાર્જ છે, અહીંયા લેસ એમાઉન્ટ છે. આ ફ્લો ઇઝ રેપિડ, અહીંયા સ્લો ફ્લો થાય છે. પ્લાઝમા હેઝ મોર પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અહીંયા લેસ છે. ક્લોટિંગ ઇઝ ફાસ્ટ, જ્યારે ક્લોટિંગ ઓફ લિમ્ફ ઇઝ સ્લો. ટ્રાન્સપોર્ટ મટીરિયલ ફ્રોમ વન ઓર્ગન ટુ અધર. ઇટ ટ્રાન્સપોર્ટ ફ્રોમ ટિશ્યુ સેલ્સ ટુ ધી બ્લડ. ટિશ્યુ પાસેથી લઈ અને બ્લડને પાછું રિટર્ન કરે છે, એટલે જે બી મટીરિયલ હોય એ ટિશ્યુ અથવા સેલ પાસેથી લઈ અને કોને આપી દે છે? બ્લડને. યસ, બીજું આપણે એડ કરી શકીએ WBC બંનેમાં છે, પણ બ્લડની અંદર ન્યુટ્રોફિલ્સ વધારે છે. આપણે લીધું હતું ને લાસ્ટ લેક્ચરમાં, WBCમાં ન્યુટ્રોફિલ્સ, ગ્રેન્યુલોસાઇટ. લિમ્ફમાં વધારે લિમ્ફોસાઇટ્સ છે. યુ સી, લિમ્ફોસાઇટ્સ જે આપણા ઇમ્યુનિટી માટે રિસ્પોન્સિબલ છે, અને લિમ્ફોસાઇટ વધારે છે એટલે જ આપણે એને શું કહીએ છીએ? લિમ્ફ કહીએ છીએ. લિમ્ફોસાઇટ્સ વધારે છે એટલે જ આપણે એને લિમ્ફ કહીએ છીએ. ઓકે, શું કાર્ય છે? તો એક તો એમાં લિમ્ફોસાઇટ વધારે છે એટલે રોગ પ્રતિકારક શક્તિ માટે રિસ્પોન્સિબલ છે. રંગવિહીન છે કારણ કે આરબીસી નથી. જે બી મેટાબોલિઝમમાં વેસ્ટ મટીરિયલ્સ છે ટિશ્યુની અંદર, એ બધું વેસ્ટ મટીરિયલ ક્યાં જતું રહે છે? લસિકાની અંદર. જ્યાં બ્લડ ન જઈ શકે ત્યાંથી બધું ભેગું કરી અને એ પછી કોને આપી દેશે? બ્લડ વેસલ્સને આપી દેશે. જો અહીંયા આપણે જોઈએ, આ છે બ્લડ કેપિલરીઝ નું આખું નેટવર્ક આપી લીધું છે. આ ટિશ્યુઝ છે. ટિશ્યુઝ પાસેથી બધું કોણ કલેક્ટ કરે છે? લિમ્ફેટિક કેપિલરીઝ બધું કલેક્ટ કરે છે અહીંયા આ રીતે.
ઓકે, પોષક ઘટકો, અંતઃસ્ત્રાવો વગેરેનું વાહક પણ છે. ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ, હોર્મોન્સ એનું પણ એ ટ્રાન્સપોર્ટ કરે છે. અને આપણે ડાયજેશન વાળા ચેપ્ટરમાં લીધું હતું લેક્ટિયલ્સ, પયસ્વિનીઓ, જે વિલાયની અંદર હોય છે. આપણે આ રીતે લીધું હતું ને, આ વિલાય છે, એની અંદર અહીંયા લાર્જ લિમ્ફેટિક વેસલ્સ છે, જેનું કામ શું છે? એબ્સોર્પ્શન ઓફ ફેટ્સ. ફેટ અને ફેટ સોલ્યુબલ વિટામિન્સ આ લિમ્ફેટિક વેસલ્સ થ્રુ એબ્સોર્બ થાય છે. પછી ભલે પાછું બ્લડમાં એ ભળી જશે, પણ એનું એબ્સોર્પ્શન કોનામાં થાય છે? તો કે લેક્ટિયલ્સ થ્રુ થશે. યસ, આપણે આ જોયું હતું આખું ડાયજેશન વાળા ચેપ્ટરમાં મેં તમને કરાવી દીધું હતું કે પેલા ફેટી એસિડ્સ છે એ પેલા મિસેલ્સમાં કન્વર્ટ થશે, એ મિસેલ્સ એન્ટેરોસાઇટમાં જશે, ત્યાંથી પછી એ પેલા કાઇલોમાઇક્રોન્સમાં કન્વર્ટ થશે અને કાઇલોમાઇક્રોન્સ છે એ લેક્ટિયલ્સમાં એબ્સોર્બ થશે. અહીંયા જુઓ તમે, આ લિમ્ફેટિક વેસલ્સ છે. અહીંયા આ લિમ્ફેટિક વેસલ્સ પછી આ લેફ્ટ સબક્લેવિન વેઇન સાથે મર્જ થઈ જાય છે, એટલે અહીંયા વેઇનમાં પાછું બધું ભેગું થઈ જશે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને એનો પાથવે સમજાવીશ કે કઈ રીતે આખું કમ્બાઈન થાય છે. બરોબર છે? તો અહીંયા આપણે લિમ્ફેટિક એટલે કે લિમ્ફ શું છે એ આખું ડિસ્કસ કરી ગયા. હવે લિમ્ફેટિક સિસ્ટમની અંદર શું શું આવશે એ આપણે લેશું. તો લિમ્ફેટિક સિસ્ટમની અંદર એક તો લિમ્ફ આવશે, બીજું લિમ્ફેટિક વેસલ્સ આવશે અને ત્રીજું આવશે લિમ્ફ નોડ. તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને લિમ્ફેટિક વેસલ્સ અને લિમ્ફ નોડ આપણે બે કરશું. આ કમ્બાઈન ત્રણેય થશે, લિમ્ફેટિક વેસલ્સ, લિમ્ફ અને લિમ્ફ નોડ, એને આપણે લિમ્ફેટિક સિસ્ટમ કહેશું. તો આપણા બોડીમાં જેવી રીતે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ છે એના પેરેલલ જ આખી શું છે? લિમ્ફેટિક સિસ્ટમ છે. પછી લિમ્ફ લેસે ટિશ્યુ પાસેથી અને બધી વસ્તુ કોને આપી દે છે? બ્લડને આપે છે, પણ કલરલેસ છે કારણ કે એમાં રેડ બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સ હોતા નથી. WBC વધારે બ્લડમાં જ છે, પણ વધારે લિમ્ફોસાઇટ્સ એમાં જોવા મળશે આપણને? લિમ્ફમાં જોવા મળે છે. અને એટલા માટે મેઇન કામ એનું શું છે? તો કે ઇમ્યુનિટી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ઓકે, તો અહીંયા આપણે આજે મેઇન ટોપિક આપણો બ્લડ ક્લોટિંગ ડિસ્કસ કરી દીધું છે. કઈ રીતે આપણા જ્યારે બી આપણને ઇન્જુરી થાય છે, કટ થાય છે કે આપણને ઘા લાગે છે, ત્યારે આપણું બ્લડ થોડીક વાર સુધી બહાર આવે છે, પછી જાતે ને જાતે બંધ થઈ જાય છે, જામી જાય છે. તો એનું મેકેનિઝમ શું છે? કેસ્કેડ મેકેનિઝમ આપણે ડિસ્કસ કરી દીધું છે, મેકફાર્લેન અને એના કોવર્કર્સે આપેલું છે. 13 ક્લોટિંગ ફેક્ટર, foolish people try climbing poor pillar. After Christmas, some people had fallen. તો આ રીતે 13 ફેક્ટર, એક્સટ્રિન્સિક ઇન્ટ્રિન્સિક પાથવેમાં નંબર યાદ કરી અને એને નોટ કરી દેજો. છતાં બી કંઈ ડાઉટ્સ હોય તો મને વોટ્સઅપ થ્રુ મેસેજ કરજો અથવા મને કોલ કરીને બી પૂછી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ વિડીયોમાં આપણે લિમ્ફ નોડ્સ અને લિમ્ફેટિક વેસલ્સ કરશું. ઓકે, ચલો બાય, સી યુ, હેવ અ નાઇસ ડે.